ઓપરેશન કરેલી કુંડી ગાયને પગમાં માલિશ કરતા કર્યું એવું બર કે ફાટી ગયો શર્ટ. અને આપણી ગૌશાળાએ પણ બન્યો રેકોર્ડ 14 મહિનાની આપણી મહિલા આવી ગઈ આજે બીજી વાર હિટમાં. જય માતાજી મિત્રો. સવારના પાંજરાપુર આવી હું સીધો આવી ગયો કુંડી પાસે. અત્યારે અમારા પાટા ઉપર નાખવાની હતી દવા, એ દવા લઈ આવી ગયો આપણો કિંગ મિત્ર. દવા આપણી પાસે પહોંચ્યા ભેગે જ મેં કુંડીના પાટા પર દવા નાખી દીધી અને દવા નાખ્યા પછી અમે બદલાવ્યું કુંડીનું પડખું અને એ જ પડખું બદલાવવા મારો તો શર્ટ ફાટી ગયો પાછળથી. ત્યારબાદ અમે કુંડીને લઈ આવ્યા આઈસીયુ વોર્ડની અંદર. આપણે અત્યારે આના પગમાં માલિશ કરવાની હતી તો હવે માલિશ કરવાનું ચાલુ કર્યું આપણા સવા ભગતે. ભગત માલિશ કરતા કરતા થાકી ગયા એટલે બેસી ગયા નીચે. તો મેં કીધું ખરેખર તો માલિશની તમારે જરૂર છે. ગાયના પગમાં માલિશનું કામ પૂરું કરાવે હું પહોંચી ગયો ગૌશાળાના વાસુડા પાસે. તો અહીંયા આપણે બધાએ કિંગ આરામથી બેઠા હતા. તો પછી હું ત્યાંથી આવી ગયો આપણી ગૌશાળાએ. આપણી ગૌશાળાએ આવીને બપોરનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું. ત્યાર પછી મેં જોઈ આપણી મેઘાને મેઘાની મહિલીને, કારણ કે મહિલીની ઉંમર હજી 14 મહિના જ છે. ત્યાં તો એ હિટમાં આવી ગઈ. એ બીજી વાર હજી હું એ વાત જ કરતો હતો ત્યાં આપણી ફેમિલી જોઈ ગઈ ખુલ્લો દરવાજો એટલે બહાર ભાગવા માંડ્યા. એટલે હું કે દોડીને એને આગળ ને વારે બધાને પાછા. પછી મેં ફરી જોઈ મહિલીને. મહિલી 100% નહીં પણ 2000% હિટમાં હતી પાકી. અને આ છે મહિલીની માતા મેઘા. એ પણ હજી વાસડી જેવી જ છે. ત્યાં તો હમણાં બીજું વેતર વિયા છે. હવે આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ના ભૂલતા.